હેલો એવરીવન, તો આજની મારી રેસીપી છે વણેલા ગાંઠિયા, જે એકદમ પોચા બને છે અને મોઢામાં મૂકવાથી જ ઓગળી જાય છે. તો ચાલો આપણે બનાવીએ વણેલા ગાંઠિયા. તો વણેલા ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ ચણાનો લોટ લીધો છે. તો આપણે એને ચાળી લેવાનો છે, જેથી કરી એમાં ગઠ્ઠા હોય તો નીકળી જાય. તો આપણો લોટ ચડાઈ ગયો છે. હવે આપણે એમાં 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરવાનું છે. અને આ ગાંઠિયાના સોડા આવે છે, એ આપણે 1 ચમચી નાખવાના છે. અને આ 100 ml જેટલું ઓઇલ એડ કરવાનું છે આપણે. અને જો તમે વાટકાના માપથી નાખતા હોય તો મીડિયમ સાઇઝનો અડધો વાટકો નાખવાનો. અને વજનમાં 100 ml તેલ નાખવાનું છે આપણે. પછી બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું સરસ લોટમાં એકદમ બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે મસળીને મિક્સ કરી દેવાનું છે. તો આપણો લોટ બરાબર મિક્સ થઈ ગયો છે. હવે આપણે એમાં ધીમે ધીમે પાણી એડ કરીને લોટ બાંધવાનો છે. અહીંયા આપણે એક વાતનું ધ્યાન રાખવાનું કે એકસાથે પાણી નથી નાખવાનું. થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધવાનો છે, જેથી આપણો લોટ એકદમ પરફેક્ટ બંધાઈ જાય. અને લોટને આપણે ખૂબ મસળવાનો છે. તો જો તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે. અને એને ખૂબ મસળવાનો છે. આપણે હાથ તેલવાળો કરીને એને મસળવાનો છે. એક સ્ટીકીનેસ આવી જવી જોઈએ લોટમાં. તો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો હવે આપણે ઢાંકીને લોટને રહેવા દેવાનો છે અડધો કલાક માટે. તો આપણે ગાંઠિયા સાથે ખાવાની ચટણી બનાવી લઈએ ગ્રીન. તો એના માટે મેં મીડિયમ તીખા એવા મરચાં લીધા છે, એને આપણે કટ કરી દેવાના છે. જો તમારે સ્પાઇસી ચટણી ખાવી હોય તો તમે તીખા મરચાં પણ લઈ શકો છો. મેં અહીંયા મીડિયમ તીખા લીધા છે. હવે મિક્સર જારમાં આપણે મરચાં એડ કરી દેવાના છે. એમાં આપણે ધાણા એડ કરવાના છે. અને અહીંયા મેં થોડા ગાંઠિયા અગાઉ બનાવી લીધા હતા ચટણી માટે, આપણે એ એડ કરવાના છે એમાં. પછી સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. થોડી ખાંડ એડ કરવાની છે. ચપટીક જેટલી હળદર એડ કરવાની છે, એનાથી ચટણીનો કલર ખૂબ સરસ આવશે. અને 2 લીંબુનો રસ એડ કર્યો છે મેં. અને બાઇન્ડિંગ માટે થોડું પાણી એડ કરવાનું છે. તો આપણે ચટણીને મિક્સી જારમાં પીસી લેવાની છે. તો તૈયાર છે આપણી ચટણી. હવે આપણે ગાંઠિયાનો થોડો લોટ લઈ એના ઉપર મરી, અજમો અને હિંગ એડ કરી બરાબર લોટમાં મિક્સ કરી દેવાનું છે. પછી આપણે આંગળી અને હથેળીની મદદથી આ રીતે વણેલા ગાંઠિયા વણી દેવાના છે. સાવ ઇઝી જ છે. હથેળીથી વજન દેવાનો અને અંગૂઠાથી લોટ પકડવાનો છે. તો આપણા ગાંઠિયા વણાઈ ગયા છે. હવે આપણે એને ઓઇલમાં તળી લેવાના છે. ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે, ફાસ્ટ નથી કરવાની. જેથી ફાસ્ટ રાખશું તો આપણા ગાંઠિયા લાલ થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા તળાઈને રેડી થઈ ગયા છે. જેને એકદમ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા ગાંઠિયા. ચાલો આપણે ગાંઠિયા ઉપર હિંગ ભભરાવી દઈએ. તો તૈયાર છે આપણા વણેલા ગાંઠિયા સાથે ગ્રીન ચટણી, ગ્રીન સલાડ, સંભારિયા મરચાં, કેરી, મરચું અને ડુંગળી. તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. અને તમે પણ ઘરે ટ્રાય કરજો વણેલા ગાંઠિયા.